હાય ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મોજ કરતા હશો. હું છું માનસી રેણુકા અને સ્વાગત છે તમારું હરિદ્વાર સિરીઝના એક નવા બ્લોગમાં. આજે આપણે જવાના છીએ સપ્તઋષિ આશ્રમ અને શાંતિકુંજમાં. સપ્તઋષિ આશ્રમ કે જ્યાં આપણા ઓલમોસ્ટ બધા દેવી દેવતાઓના મંદિર બનાવેલા છે, અને શાંતિકુંજ કે જે ગાયત્રી પરિવારનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. બંને શાંતિવાળી જગ્યા છે. મને તો ત્યાંના વાતાવરણમાં ખૂબ જ મજા આવી ગઈ. આઈ હોપ તમને પણ જોવું ગમશે. પહેલે આપણે જવાના છીએ સપ્તઋષિ આશ્રમ. ત્યાં ગયા પહેલા એની એક્ઝેક્ટ સામે સપ્તઋષિ ઘાટ છે, તો ત્યાં ગયા અને ત્યાં સાઈડમાં ખબર નહીં કઈ વનસ્પતિ હતી, આટલા મોટા પાંદડા, આપણે એના પર આરામથી એક જણો બેસી જાય ને એટલું મોટું એક પાન, આસન જેવડું. બસ તો ઘાટ પર પહોંચ્યા અને અડધી કલાક બેઠા. બસ પાણીનો અવાજ સાંભળીને માઇન્ડ રિલેક્સ થતું હોય ને એવું લાગતું હતું. હરિદ્વારમાં ગમે એ ઘાટ પર હાલ્યા જાવ ને, બધા ઘાટની વાઇબ અલગ. પછી આવ્યા સપ્તઋષિ આશ્રમ. આવતા વેત જ બેન ગાર્ડનિંગ કરવા બેસી ગયા. આપણે શરૂઆત કરશું ગણપતિથી. એમનું મસ્ત મંદિર બનાવેલું છે, એમ તમને આગળ બધા મંદિર બતાવતી જઈશ. અને બધા મંદિરની અંદર આવી રીતે મિરર વર્ક કરેલું છે, બહુ સુંદર. ઢીંગલું ને એના પપ્પા જો ડોસીમાં ધીમું ધીમું હાલશે હો. વચ્ચે આવી રીતે ફાઉન્ટેન બનેલો હતો જે બંધ હતો. મારે તો ભાઈ આ કઠહલ એટલે કે જેકફ્રૂટ નો ઝાડ હતો. મેં પહેલી વાર જોયું, અને એક નહીં 2-3 હતા. અને આ છે ત્યાંનું વાતાવરણ, શાંત. પછી પહોંચ્યા છીએ શાંતિકુંજમાં. અમે ગયા હતા બીજા નંબરના ગેટથી. આવા ત્યાં 7 ગેટ હતા. વિચાર કરો કેટલું મોટું હશે. અંદર આવતા વેત જ આવી કંઈક રેલી નીકળી હતી. આગળ યજ્ઞ પ્રેક્ટિસ માટે બહુ બધા હવનકુંડ બનાવેલા હતા, તો એ જોયા. ત્યાં આમ મસ્ત માહોલ હતો. ત્યાં રહેતા હોય એ અલગ, ત્યાં જોવા આવ્યા હોય આપણા જેવા ફરવા ગયા હોય એ અલગ, કામ કરતા હોય એ અલગ. આટલા બધા માણસો ત્યાં હતા, પણ તોય જાણે શાંતિ છે. બધા પોતપોતાનું કામ કરતા હતા. આગળ જતા મંદિર આવ્યું. મંદિરમાં મારું ખુદકું દર્શન કરે છે. પછી શિવજીએ જયારે કીધું કે હવે બેટા બીજે પણ દર્શન કર, ત્યારે બેન આગળ વધ્યા. અને પછી હનુમાનજી.
આગળ આવી રીતે 4 ધામ બનાવેલા હતા અને સાઈડમાં ગાયત્રી માની છબી રાખેલી હતી. બારે નીકળ્યા ત્યાં સ્નેલ, મને તો મોજ પડી ગઈ, મેં તો પહેલી વાર જોયું. અને સાવ બારે નીકળ્યા હતા, વાનર વાટ જોઈને બેઠા હતા, એને ખાવાનું આપ્યું. અહીંયા આપણી હરિદ્વાર સિરીઝ પૂરી થાય છે. આ સિરીઝમાં કયો વિડીયો સારો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો, અને એ પણ કે નેક્સ્ટ વિડીયો શેના પર હશે ગેસ કરો.